લાયા કેટલા આ એકલા તો ગુનો હતી ખરી તમારે હા પેલી ત્રણ નથી કઈ ગુનો હતી સાચું માતાઓ બિહારી ભાઈ તમે માતા તો અમારું જે કઈ પૂછતા થઈએ નહીં બીજું કોઈ નવી બિહારી ના નવી એ તો આપણે ગાવાનું જ ના આવે ની વાત કરો બીજી પાંચ બધને નહીં યાર તમે કોઈ બિહારી અલગથી તમે બધા તો જે સહેજ છે મત તો તમારું જે છે એ સચ બરોબર એના સિવાય કોઈ બિહાર ભાઈઓ ભેગા થઈને બિહારી આ મેળડીમાં મઠવાડી જ માતા શેતરમાં હું કરો બિહારી પડી દુનિયા એક્સપાયર થઈ ગઈ હતી એટલે અમે બધા ભાઈ પણ નાના એટલે દુઆનમ ગણતરી એમ થઈ કે આપણા એ માતાજી આપણા આપણને કઈ મરી મરી જતી મરો મારી નાખી હતી મરી નથી મારી નાખો મરીજી મારવામાં ઘણો બધો આપણે રક્ષા ખેતરથી ખુલ્લી જગ્યા ચી બાજુ પડી ખુલ્લી જગ્યા ખરી બાજુ જરૂર નહીં કે શોર્ટમાં ખરવાડ પડી ને ખુલ્લી જગ્યાએ પડી તો વાસુ ના હોય એવું કોઈ બાવાળું છે આવા કે જે ઉજ્યું હોય તો કોઈ પડી ખરી શું બીવરાતું આધી બીવરાતી બોર ફેલ ગુનો થઈ ગયો બંધ થઈ ગયો પટી ગયું ચાલુ નહીં કર્યું હા એ ફેલ કહેવાય હા બધું જીવ્યું ખ્યાલ બીજી વાર મોડું નાખીને ચાલુ કરું મમ્મી પડે ફેલ નાખે પટી ગયું તમારી મેળવી સાચી મેળવી ખોટો ખોટા તમારી શિગોતર શિગોતર તમને ખબર હશે પછી તમારો એક ભોગ પૂજાયા ભોગ મઠની અંદર તો નહીં પૂજાતો પણ મને અહીંયા ખેતર રહું અહીંયા વખા પાડે એટલે અહીંયા ત્રણ પાંચ ઈટું કરીને આપણે અહીંયા દિવસ કરી પૂજાય કે ના પૂજાય કે પૂજાય જવાના ઓળ દિવસ શું માનો વિહત મેલડી હા વિહત મેલડી મેલડી તો સાઉન્ડ વિહત મેલડી ના કહેવાય ચાવણ કહેવાય હજી પાછી તે જેવી ચાવણ વિહત મેળવી મેળવી ગાદીપતિ શું બોલે નામ નહીં ગઈડિયા પહેલે પૂછતા પૂજા મંદિર ધૂણા કોણ અમે કોણ ધૂણા દેખાડ બધું કેટલા ભાઈ તમે બોલો ખરી બે ભાઈ હાથની તકલીફ પણ નથી થઈ બાપાને થઈ ગયેલા જીભ પણ નહીં પકડાય સોની કોની મરી ગઈ તમે ચર્ચા ચાલો હું ચર્ચા નહીં ચાલુ મને તો ખબર ના એ તો બરોબર આપણને પાંચ ભાઈનું કુટુંબ જોવાનું હોય આપણે ઘેર જોઈ લો ને પેલા હા પેલા ઘેર થી આપણે કાળકા માતા જુનો સોલ્વ કરેલો કાળકા માતા કેટલા જણા નહીં પઢાર ના ગમે એક જ ભૂવો
ચાઉનમાં ના મેળણીમાં ના એક સાઈડ પિયાલા પિયાલા બધું પિયાલા પેપરનું ઝાડ હતું કાઢી કોને નાખી નક્કી મેં નહીં જોયું મને ખબર ને એક એક પેપર હતી એટલે હશે જો અમારી મિલકતમાં નથી. અમારી મિલકતમાં ના બીજા મિલકતમાં દેખાતું હોય તો આપણો અડી આ તો સાચું ત્યાં પણ હોય. હા હા જમીન કોની વેચવાની હા કોની વેચવાની પેટની તકલીફ છે કોના ઘેર જોઈ લેજો ને તમે પછી અઠવાડિયે 15 છાતીની તકલીફ થાય દુખાવો થાય ભગવા ધોળી ગોળી કમ્પ્લીટ આ ભગવા ધોળી કમ્પ્લીટ બોલી તમામ મજાનો કોહળનો ડોડા હાલવા આવો ના આવે હાલ હોય ચાલે ને કરીએ તો હાલવો તારે હવે માં આપણે ના માતા જો ભરાયેલું ખરું માતા તો કામ ભરાયેલું ખરું માતા ને કાંઈ કામ ભરાયેલું ખરું તમે ભરાયેલું તમારું કોમ તમારું પોતાનું ભરાયેલું કોના ભરાયેલું કોના ભરાયેલું હા વિહત મેળવી મેળવી માતા એટલી મેળવી ઉગતા નહીં મેળવી એને ભરાય થઈ ગયું કામ ના તમ ભરાયું કામ નથી હોય કેમ નહીં થતું હા શું પડે માતાજી પર વિશ્વાસ. 43 પહોંચીને હાથ પોકી દેવાના હું 70 બાસી એ મારી ક્યારે આજે મેળી બેઠી જમીન વેચવી આ પટ્ટો આખો અલગ છે આ પટ્ટો અલગ છે રોડ જેનો છેટો પડે રોડ છેટો પડે પાણીની બંબોય દેખાય બોરે દેખાય હા હા પટ્ટો દેખાણો છે મને રોડના બાજુ આ બાજુ પાડોશમાં તો બોરે દેખાણો એ બોલ માં મારી 84 ખાતા ની મોરે બોલ મારી કરતા બોલ વેણા મારી વધાવો હા સારું છે મારી સડી મળી તારું છે ડોહાને જે ભાઈ પછી કોણ બોલો રાગમાં ત્યારે ડોહા તો રાગમાં નતા તમે રાગમાં થયા બધા રાગમાં કોણ હતા પણ તમે શું કાઢે રાગ માતાજી વ્યવહાર હોય છે નાની છેલ્લે બધા હું મોટો આ બધા રાગર નાની મોટી મેટલ હતી બધી પતાઈ ગઈ દેવ રાજી ખુશી માતાજી કરી તો વધાવો ના થાય આવું મોટું કામ વધાવો દેવ રાજી ખુશી મેટર પટાઈ તો આમ બધા ભેગા થઈને માતાને ખુશીને થયા હું તો ના પાડું બીજી વાર નાખો બીજી વાર વધાવો જો આ વધાવો બીજો થાય એમાં રાજી ખુશી
મટે પછી હું કહું મન મારો દીધા કેવડાયું કે ગણાય ભેરાવાય બીજી વાર મજા આવે ત્રીજી વાર નાખો ટ્રાય મોર માં કે જાય હું થાય બોલી ના તમે બોલે ના વાત શું માટે બોલી માં હા જોઈ લેજો બીજું 1 2 3 દાવત થવાનું હા નાખો તમે તો બિંદાસ છે કોઈ નહીં મૂકો દાદુબા નથી હું તમે કહો તમે નાખો હજુ દેવનો ભગવાન મારો રોમ તમારી કુળની માતા તમારી કાકા તમારી ઘર મેળી ગાદીવાળા દેવ ભેળા રહી ખોટું ના થતું હોય તેટલી કરો દેવનો પાર્સમાં ખોટું બોલવું નહીં ખોટું વેડવું નહીં ખોટી કલમ આલવી નહીં હજુ દેવનો વખો સાચો હોય તો તમારી કાળકા વગર આલાવું હજુ ના હોય તો વધાવો વધાવો હવે કે બોલ તારાથી હતું મોણા ભૂલી જાય દેવ બધા ભૂલતું નથી હાલ મારી બેન હાલો કે મારી આ બહારનો કોઈ વખો હોય તો હાલશે વેણા કાળકાર હજી જોઈ રહી પગમાં પડ્યું હતું કે પેલા ભળ બાર ખોખો મારો જો કદાચ થળથી વખો હોય થળથી તે આ 33 કરોડ દેવના પાઠમાં તમારી કાળકા તમારી ચાવણ ભેળી પદ દેને છે હાલો મારી જો કહી દો કાળકા ના આવો કાળકા તારો જ વખો બોલ બોલે નહીં બોલે ભાઈ કહે બોલે કલમ પડા તારો કાળકા વખો હોય બોલે બીજો જો ભાઈ આપણો દીકરો બીજો ત્રીજો નાખો નાખો તો થોડે ખાલી ત્રીજો થવું જુઓ ભાઈ હવે વધારો થાય મને મંડલી એમ થયા હતા અભિયાન મારે ચોથું આ નહીં હાલ મારી વધાવો તારો મનો અમે નહીં કર્યો તમારે એ આ પોચ ચોર તારા પોચની વાત સામે આજે બોલે કલા જોઈ તમે બતાવો દાદુ આ પોચ ચોર મારી તારા બીજો હાલ મારી બતાવો નાખો બતાવો હા હા હવે તેત્રી પણ એના બનાવ મારી રોમજીની રખડી શેરો મારવા આવો બતાવો છે પહોંચો ભલે તમે ન્યાય કરે પણ દેવને ના આપવાનું આપણે હરાજી થઈને માને મનાવી દીધી માં મોની જામાં કરી દેવું આ દિલથી નમો તો મને આપણે મોને કે પાછલી પર જાય ભેગી જેટલું સારું થાય ભેગું થાય સારું બોલે આપણું મન ના મોને એ મારી રોમજીની અડકમાઈ હાલ શેરો મારકો એક જ વધાવો નાખી દે ભાઈ અડકમાઈ શેરો મારે ચમ કે મારે એ આ માણસોનો મેળ નહીં પણ જે દુખા હતા બહુ ખોટું લાગવું લાગે હાલ મારી મારો છોકરાને તકલીફ થાય હા છોકરો છોકરાની કપેલનો ભૂકા હા કયો છોકરો તમારો હા મટી જાય શું કરશો મારી માતા નહીં તમારી કાળકા પછી તમારી વિગત મેળવી જાઉં કે કરવાનું મળતું એક જ જગ્યાએ એક જ જગ્યાએ વડગાંવ બેહાડીને જે જગ્યાએ તમારા ડોહા દાદા બેહાડી જે એવી જગ્યા
પણ આ તો મૂળા ખેતરની ઘર કરીને જાય એ નહીં એ નહીં તમે વાત જે આપણા મઠની માતાજી એક જ મઠ ગામમાં. પણ મઠ અત્યારે પાડ્યો ને મઠ પાડ્યો છે તે બીજી જગ્યાએ માતાજીની નવ મણ બનાવીને એટલે મંદિર બીજે અત્યારે માતાને આવતા દુઓ જોઈએ બીજે રજા લઈ કેટલા ટાઈમથી પાડી કોણ કેટલા ટાઈમથી મારે તો રોજે આમ જોવા જાઉં ને તો તકલીફ તો વાત જ જાઉં જોઈતા થાય જોવાય મેં સપન કરી નાખ્યું. પૈસા કોના ગળવાનો નહીં પૈસા કોના ગળવાના પૈસા આવ્યા પાછા ના આવ્યા એ વાતો કેટલાય પાડા. એ વાતો અમારો વાલા ચેટલા મારાય નહીં હાય ડખો મટી જાય કરવું પડે ભાઈ તમારી કાળકા કે તમારી વિહત મેળી ચાઉન તમારે જોગણી ના આવે ના જોગણી મારા પીના વાહન હતા એ પૂછતા હતા પાંચમાં આવ્યા અમારા પાંચમાં એટલે અલગથી હતી એ અલગ નહીં બીજા બે વાત માટે એમાં કાળકા કીધું હોય તો તમારી વિહત મેળીએ કીધું હોય કે ચાઉને કીધું કે ના કીધું મેળીના દીવા બે કરે કરો એ પણ બોલો બે ઠેકોના દીવા છે 3 ઠેકોના થાય તો મેળીની વાત પોતે કરે દીવો કરી આ મઠનો દીવો દીવો કરી છે પેલી કારીફળનો દીવો છે એમને ના એ રોકી દઉં છું મેલડી બીજી પણ આ વીડમાં બેહારી એ હાચી એ મેલા દુવાન બિહારી આ એ હાચી કઈ શું ઠેકોનો પ્રોબ્લેમ ત્રણ જગ્યાએ દીવા કરવા તમારી જે મઢવાડીની ના ને ખેતરમાં મઢમાં બીજું પણ અને મેં તો અહીં રેલી તો અખંડ જીવન પાડી છે ખેતર અને રેલી રહું ને આજે કુવા બે હારી આવીએ અખંડ જીવન પાડી દીવા કરવાના જાય એવું હોય તો જ દીવો બંધ મેલું તો હોતી હોય ના કરે તો ભલે. આ કુવો તમારી જમીનમાં જ નહીં ના તમારી જમીનથી બહાર આવે ખાડો જ એટલો કઈ કામ હતું પપ્પા નાના દુકાન છે એનો પરિવારનો છે. ખાડો બોલો ઓખો મળી જાય બોલો ઓખો મળી જાય નથી જાય સારું બધા કુળદેવી ચાવું વિહત મેળવી ખાસકર ગાદીપતિ જે કે કરવાનું પછી તમારી જોપોની માતા કે એ ખાતામાં જો કરવા માતા માં કઈ આયા પડે ના આવું પડે શ્રીફળ મેળવી છું આ પાંચ મઢ સિવાય મઢની વાત નહીં મઢ સિવાય મઢ સિવાયની વાત મઢનો દિવસ સાહેબમાં પહોંચ ના ભાઈ ના એ તમે ચાલો એ તો ખાલી આપણે લાઈનનું વાસી વધારાનું લાઈન ના હોય આ તો મેચ્યું નિમિત્તનું કરી એમ કહેવા માંગે ફેવરિંગ મેચ્યું હોય તો નિમિત્તનું કરી મેચ્યું પણ મેચ્યું એવું બોલવું ના એ જ નીકળ્યું હા જો ફરતે પાંચનું તો જવાનું આવતું નહીં વસ્તાર ઘણો હોય ગમે તે હોય પણ પર્સનલ માતા બધાયા તમારી મઢવાળી જોગણી નહીં આ 12 જોગણી જે નહીં 5 દેરો નહીં તમારા હિયરો નહીં એના સિવાય પર્સનલ માતા personal. પોચની અંદર જ બુજાય અને એ બહુ શિવગોતર ના કહેતા હા હું ચોખવટ શિવગોતર નહીં તમારે સોળી ચીવડી હતી મરી ગઈ ના નહીં સોળી હતી ના નહીં બે હવા મારશી વરણની છે ચપ્પલની બાધા નહીં કોઈ ફરી ખરી દુકાનમાં વોચમાં ખબર નહીં બે બૈરો કોને કરે કરે
બાપા આગળની પેઢી મેં બે ને પાછળની પેઢી મેં બે બોલો કેવું છે જે તમારી લાઈનમાં જે સેલ આવે ને એમાં બે પાપાની પેઢી મેં બે પછી એક કોકના પેટમાં ગોઠ હતી પેટમાં ગોઠ હતી પેટમાં હતી ખબર ને તમારે ખબર છે કોણ હતી તમને કરાયું પછી ભગવાન કે હું નહીં કહેતો મારી જોગણીના રોમ કે એરચી કોના આવતી પાંચમાં જુઓ ને તમે ડાયરેક્ટ તમે તમારું નામ બંધ જોયું હા 5 જ જોયું હા પછી હાલ ભાઈને નહીં કેળોની તકલીફ છે ખબર નહીં 5 માં જોવાનું કે નંબર 5 જોયું આ બધું દેખાઈ ગયું પાંચ કુટુંબમાં સર? કુટુંબમાં દો કુટુંબ હોય કેળોની તકલીફ પણ ભાઈ એ તો ખબર છે ને કે મગજની તકલીફ કોણ હતી દવા ખાધી માટે બીજું થાય દવા ખાવી પણ મગજની તકલીફ થઈ જાય. મગજની તકલીફ હોય તો હા, પણ પછી તમારા ત્રણમાં બાધાનો છોકરો તમારા ત્રણમાં હા બાધાનો છોકરો આવો ચોખર બાન હા લોકોની સર ખોટી નહીં હોય હા ના સાચું પછી તમારા ત્રણ બાર નહીં બોલતો હવે આ ડોહાણા છોકરા ત્રણ બાર નહીં બોલું એક વ્યક્તિ ઘાતમાં બચ્યો મોતની ઘાતમાં જોયું લો હા હું 3 જણ બાઈક લઉં લોકો મટી જાય પાંચ જે સાઈડમાં આ ભાઈ ગોળત કરવાનો કોઈ વાત છે તમારી માતા પોળની છે કાઢતા કેમ તમારી ગાદી બધી હોય જે દેવ એ જ દે. પણ બરોબર હિસાબ રાખ્યો છે માધવલાલ ખમાદેવી બહુ ફ્રી હોતા હો લેતા હોતા મારે બધી આપણું જે ભેગી હતી રહી ગઈ હાથું શોર્ટમાં કહું બોલતો નથી ના ના બરોબર માતા બધી બધું બોલે તમારે સમજી જાઓ કીધા પછી ફોન આવ્યો ના મારી હાથ સાચું હોત આ પાડી ખોટું પાછું લઈને બેસી જઈએ ફોડો વાતરીને સાચું ને ભાઈ પછી બરોબર હિસાબ રાખ્યો છે મારો ભગવાન હું કહેતો છે ને હું બહુ હરી ઝઘડા થઈ જાય પણ મારી જોગણીના ભગવાન એવું કહે છે કે લે કોકના કોણની બુટ્ટી ખોવાઈ ગઈ છે આવું ના કોણ તો મારું નામ દેરું નહીં લે હું કહું છું કે પીધા પછી ફોનમાં આવું છું અને પીધા પછી બોલું છું કે કોકની કોણની બુટ્ટી લબાઈની બુટ્ટી હોનાની ખોવાઈ ગઈ છે આવું ના લખું તો હું પકડી જોગણી નહીં લે સાચું અને બરોબર હિસાબ રાખ્યો છે અને બરોબર ફોન રાખ્યું છે મેં કીધું કે હું પીધા પછી ફોનમાં આવી લે લોકો દારૂ પીને ફોન કરતા છે હું પાણી પીને ફોનમાં આવું તમારે બરોબર બુટ્ટી ખોરતા મારી જોગણીના ભગવાન રાજી છે એટલે બે મોણાનો ઝઘડો હતો કોનો હતો મને ખબર નહીં તેની વાત કરજે તેને બાર નહીં બોલતી હવે તો એ બે મોણાનો ઝઘડો હતો કોણ ઝઘડે મને ખબર નહીં આવું મારી માતા બોલશે હવે અને બરોબર હિસાબ રાખ્યો છે અને હિસાબમાં કોઈ દાળ ખોટ નહીં આવવા દીધી હોય માથાદાર બીજો મંગાવી દો અડણ કહી નાખું બીજો લાવજો બાટલો કહી નાખું આટલા દૂરથી આ થોડું સારું લાગે એવું ના કહી નાખું. પૈસા આલું કો ના, એટલે મેરા બાટે ભેરી નાખી બે પાટણ વાળા એટલે બે મોણોનો ઝઘડો શક નહીં દેખા ને તો બતાવું અગળી મેલી ત્રણ વાત છે ત્રણ જણાની ત્રણ ભાઈઓની વાત છે બીજા ઘેર નહીં ખોડતી દેખોનો તો અગળી મેલું હાલ ભાઈ ગયો બોલો તમને યાદ હોત કોને કે તો કહી દે
ઘરમાં કંકાસ નો કલેશ કોના ઘેર થાય ઝઘડા બે મોણાના બોલ ને ભાઈ તમારું ઘર છોકરાની નવમીન થાય બે મોણાનો બહેરાનો આદમીનો આવો ઝઘડો કોના થાય એ તો નક્કી જ તમારા ઘેર મારા છોકરાનો નવમીન થાય પણ બરોબર હિસાબ રાખ્યો છે ને કમાવે હું તો આ તો પાણી પીવું પણ ચોક દારૂ દેખાય તારું હું પીતો હતો આવું કહું હું તો પાણી પીવું ના હું પીતો હતો મેં લગભગ આ 6 મહિને એમ નથી દારૂ દેખાતું તો કે આજ હું પાણી પીવું છું પણ મને દારૂ દેખાવાનું તો બાર ભઠીઓનો ચડી બેહાડી આ તો હલવાઈ બંધ કરીશ ખબર નહીં હો ના હું જ પીતો હતો હલવાઈ બંધ કર્યું છે મને ખબર નહીં પણ મન મારો ભગવાન કહે મને દારૂ દેખાવાનો હલવાઈ બંધ કર્યું મને ખબર નહીં પછી બરોબર કે મને હોનાની બુટ્ટી દેખાણી છે કમાભાઈ બરોબર હિસાબ રાખ્યો છે તો હવે એક પગની ઘેર ખોળવા ના જાઉં લ્યા હું કહું છું એક પગની ઘેર ખોળવા જાઉં કોની ખોવાણી અને એ કહી દો બહેની નહીં કુવાસીની લ્યા આવો ચોખર ભાઈ કેજો હે નહીં હા તમને હમણાં મારો ભગવાન એવું કહેવાય છે કે તમે ટોપું મળે તમે ખેતરની વાત કરવા બેઠા હતા એવું વિચાર્યું હતું કે 60 લાખ આવે વેચી મારું ખેતરની વાત નથી કરી સરકારે કરી છે હું મારી જોગણી વડે ખેતરની વાત નથી પણ જો કે દેવના વાગડી કરી છે ડુહાય ચોક દેવમાં વાગડી કરી છે ખબર છે ને કરી છે એવું અમે આગળ કરી એમ કે ખરી ખરી તમે જાણો ભાઈ આપણને નહીં કરી કરી તમ તમે એમને યાદ કરાવજો કરી કરી ના કરો ભાઈ એલા અમદાવાદ નહીં કરી તમે તો એમ વિચાર કે મેં માનતા નહીં દેવું હમું વાગડી કરી છે અને દેવને ભળાયું આ બોલો દેવ શું જાય દેવ શું જાય અને પેલા કીધું ગોઠ હતી ઓપરેશન કરાવી નાખ્યું અને બરોબર ફરતી ફરતી પોચમાં જઈને આવું બીજાના ગોઠ ખોળવા બે મોંજે પગાની માથા ખોલી નાખી તમારા ઘેર તો ગોઠ હતી ઓપરેશન કરાય ને પણ હવે પોચમાં જો લે બીજાના ઘેર ગોઠ હતી આવું કહી દઉં કે પોચમાં જો ને તમારા ઘેર તો હાથીનું ઓપરેશન કરે નાખી પણ પોચમાં ગોઠે થઈ ગયા મારા ભગવાને કીધું બરોબર હિસાબ રાખ્યો કુવો તો આ બાજુ દેખવાનો થોડો ચરાણ વાળો ક્ષેત્ર દેખવાનું ત્યાં થોડું અધર કુવો તો આ બાજુ બોલે પણ અધર થોડું થોડી કહેતા તું ક્ષેત્ર હશે એને ખબર પડે ને હા હક નહીં કેવું હા કુવો તો આ બાજુ હશે નેચારા ભાગમાં અને ઉર્ફું ક્ષેત્ર હશે અને નીકળ જઈને તમે આ બાજુ હશે કો સાઈડમાં રહેશે ને આ બાજુ હશે અને નીકળ મેળીનો દીવો મળ્યો હા હું કહું છું કે નીકળ મેળીનો દીવો મળ્યો આ કૂવો આ બાજુ રહી ગયો તમે આ બાજુ રહે ને ઉર્ફું હોવા મળે ને દીવો હોય મંડાણો લે આવો છે આવું મારી માતા બોલો તમારે ખવા જઈએ તમારે ભાઈ જોઈ જ નહીં હો સી બાજુથી છે કમ છે ચોકના વિરંગામ બાજુ અને બરોબર હિસાબ રાખ્યો છે અને મારી જોડેના ભગવાનજી પહોંચો ને કે છોકરા તો થી એવું તો ભગવાન કીધું પણ ઘરનું તાળું હશે ને જો ખોલવા બેઠી છોકરા છે પણ એક ઘર ભાઈ પોતના છોકરા સી છે ને પણ પોત સિવાય એક ઘેર તાળું એવું કેવું બરાબર ભાઈઓ રે પોત સિવાય વાંચના ઘેર છોકરા હાચા જીવન નહીં બદલો વાંચના ઘેર છોકરા તો સી પણ પોત સિવાય છોકરાઓ નહીં તાળું ઓખવાનું
સાચું ને? એમ કેવું માતા તારી દેવની ભાષા યાર સમજો. તો બરોબર હિસાબ રાખ્યો છે ને તમે ખોળી હોય કે ના ખોળી પણ મારી માતા એવું બોલે કે સધી માતા ખોળવાની લે તમારે જી સધી મને નહીં ખબર હો. સધી માતા ખોળો મારા મરમત નહીં બારી નહીં પણ આટલા વર્ષો તો સધી ના થઈ જાય હા? થઈ જાય પછી બરોબર કન અમને ડોશી ના ખોડતા ખાલી કંકુ અમને ડોશી ના ખોડતા શું કહું છું આવી કોઈ ડોશી ના ખોડતા પણ એક ડોશીના અંદર ખૂબ દેરું આવેલું છે આવી ખબર ખરી નામમાં હમ. નામ સિવાય તારું નામ ના બોલતા એમ ડોશી ખરી નામની દોષી ખરા હા કંકુ નહીં હો કંકુ નહીં હા કંકુ નામ નહીં પણ ક નામની ડોશી હા, કંકુ નહીં શું થાય મમ્મી હા મમ્મી અમાર બાપ હે. તારા દાદી છે ને ભાઈની માં હું બોલે ભાઈ ફરે નહીં ના ના સર. હા પણ એને કીધું આ તો બીધા પછી થોડું થોડું ઉકલા કહું ના ના મને ક્યાં પણ ભાઈ બરોબર હિસાબ રાખ્યો છે ના ભાઈ હમણાં હતા કદાચ મને ઝઘડા ખબર નહીં પણ કોક તો તેમના બાર રાશિને એવું કહેતું કે કોક ઘર છોડીને જતું રહ્યું રિહેન કહેતા નહીં કે રીસ ચડે રિહેન ના જતું રહે એવું કોક રિહેન જતું રહ્યું પાછું માનીને આવ્યો પાછું એની ઘરમાં એ થાય છે એવું. હા એની ઘરમાં થાય છે એવું. ભાઈ એવું જ થાય પાછા આવે ન બોલો બાબા કહું પણ ન બોલો ઋષિને તા કવડીબા. માતાજી બેઠો કવડીબા. કબડીબા બરોબર હિસાબે છે મારા ભગવાનનો હું કહેતો છું અને મારા જોડેના રમરાજી છે એના ભાઈ આમાં બોલે ભાઈ ફરવા નહીં દીધું હોય તો આજથી 8 વર્ષ પહેલા કોનું મોત થયું વોચમાં જોજો બરોબર હો 8 વર્ષ પહેલા આઠ વર્ષની વાત છે. 8 વર્ષ 8 વર્ષ પહેલા 8 વર્ષ પછીનું નહીં, 8 વર્ષ પહેલા 8 વર્ષ પહેલા થયું હોય તો હા ના થયું હોય તો ના દિવસ છે તો માતાને કેવું છે લઈ ગયા તમે કોઈ ચર્ચા નહીં કરો તો આમના ભાઈ 8 વર્ષ પહેલા મરી ગયા હોય તો તમારા એટલે જ 8 વર્ષ થયા. હા તમારા ત્રણનો વખો મટાડો પહેલા પછી વાત પહેલે જો કાળકા કે ચાઉન કે ભેદ મેલડી કે તબની માતા કે કોણાની બુટ્ટી ને બીજો કોના ઘરથી કોણી મારા ઘરે સૌથી નાનું કોણ તાર ભાઈ નાના પણ વચોટ ના ઘર કોણ આવે એના ઘર કોણ એક અને બીજા નંબરનો ભાઈ છે એના ઘરથી કોણાની બુટ્ટી કોણી આવું જો કોડબાન બીજા નંબરનો ભાઈ કોણ એ ખબર નથી મન પણ બીજા નંબરનો જે ભાઈ છે એના ઘરના બૈરાની બુટ્ટી કોણે કોણી કોણ કોણાની બુટ્ટી ના ઘેરથી કોણી આવડે કોણ નથી બીજા નંબરનો જે હોય બે પકડા બીજા નંબરનો મોટો એના પછી નાના બીજો નંબર એ ભાઈના ઘેરથી મારા ઘરે હે નથી કોણી મારા છોકરાને જોડની સાચું વહુ ને કોણ સાચું બીજા નંબરના જે ભાઈ છે એના ઘેરથી બુટ્ટી કોણ હા એના વિશે કંઈક વ્યાજી કંઈક કહો. બુટ્ટી કોણ પૂછોથી લાવવા છે નંબર પર પાછી આવશે જ નહીં હા ત્યાં કંઈક તો બે શબ્દો કયો એના વિશે. મોટી વેચાઈને બજારમાં જતી રહી હું ચોથી લેવા તો બાકી માતાજી બજાર પર ના જઈ હોય તમને બધું વિશે મળી. હે? માતાજીને બધું ના ખબર હોય ક્યાં પણ પડી હોય શું હોય. દુકાન બનાવવાનો કોનો શોખ હતો હા દુકાન બનાવી કોનો શોખ હતો દુકાન બનાવવાનો અમારા કાકા આને બનાવી હતી દુકાન LED બલ્બ હા LED બલ્બ લાઈટ ફિટિંગ બનાવી તમ બનતી નહીં હોય દુકાન બનાવી હતી ને પોતાનું કરું હતું ને દુકાન તો બાર રોક માલ તો પોતાનો નાખો ને નાખો એ તો એનો હુકમ વગરથી થાય. મને ખબર નહીં પણ એને કીધું કે દુકાન બનાવી હતી બનાવી દે દુકાન અને મારો ભગવાન કહેવા દેતો છે તો
પાછળનો ભેળો કોનો ફાટા ખાલી કહી દો ને કે મારો ફાટા બા તમને નહીં કહેજો તમારી ઉંમરથી એટલે ફાટો બહેરા દુખાવો પાછા બાદ મોઢાનો લકવો કોને મારે એમ કહો? મોઢાનો લકવો મારે મટી જોઈ લેજે બા નહીં નક્કી આવશે ખોળી ચોકથી લાય કીધું છે ખોળી વાગે હે એક બેન ત્રણના બંધાયેલા બાહી બાહી કેટલા વર્ષ છે? 2012 સાલની આસપાસ આખું કુટુંબ તમારું જે અટકોચ ઘર અને બીજા અડતા જે બધા આવી જાય આત્મહત્યા કોઈ દેખાતી બધા અડતા ઘર તમારે આવી ગઈ કોચ ઘર અને સો જેટલું અડતા તમારે પોચ છે બધા અડતો હોય ખરું કોચમાં નહીં પાંચમાં નહીં કોચમાં પોચમાં અડતું કીધું કોચનું અડીને એટલે કાકા પાનું માતા આગળ કોચ ભાઈઓનું કાકા પાનું કુટુંબ અડીને એમાં આ પરિવાર આપણો છે આદમીની થેલી આદમીની. હા મટી જાઓ બે અગરબત્તી ચાલુ કરી દો ધીમે કરવી તમે ગમે તે કરી કઈ આ તમને એનું પરમણ કાઢી આવ્યું મોટી દુકાન લઈ ગયા ને હું શું કરવું મને આવશે જ નહીં આવે ફેર આવ્યો કે શક નહીં પણ જો કદાચ મારો ભગવાન કરે ને જવ હું મોણો ફરી લાવે જવ પરથી પછી બુટ્ટીનો વ્યવહાર કરે હાલ નહીં કરું એવું ના એની વિચાર એવું ના વિચારતા કે ભાઈ કોને વિચાર ના, ના, ના. આવો મોણો ફરી લાવે પછી હું વ્યવહાર કરી બુટ્ટી બરોબર તમને ભેજ આવી માતા માતા નિશાની આવી પરમણ આવી છે કે છોકરાનો છોડી છે છોકરો નહીં છોકરો નહીં છોડ્યો હી છોકરો નહીં છોડીને નામમાં ખાલી એ બોલ વચ્ચે છોડીને નામ બોલો ખાલી હા તો ભાઈ વાત જે દાડા આવશે તો કહેજો. હા મારી મોડોતરીની જોગણી આ